તો દાહોદ નગરપાલિકાના નવા સૂત્રધારની વરણી માટેના રાજકીય પડઘમ તેજ થયા છે, કારણ કે પાલિકાના પ્રમુખ પદની ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ આગામી 19મી મેના રોજ સવારે 11 કલાકે પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હેમલ પંચાલ જોડાઈ ગયા છે। જે હેમલ, શું છે અપડેટ? ચોક્કસ એને વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી દાહોદ નગરપાલિકાની અંદર પ્રમુખ પદની ચૂંટણીનું કુકડું ગૂંચવાયેલું હતું, જે હવે સ્પષ્ટ થયું છે। આગામી 19 તારીખે સવારે 11 કલાકે દાહોદની નગરપાલિકા હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ અનુસૂચિત આદિજાતિ જે સ્ત્રી માટે અનામત બેઠક છે તેને લઈને પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવશે। હાલ જ નગરપાલિકાની અંદર કુલ બેઠકો ધરાવતી દાહોદ નગરપાલિકા, જેની અંદર ભાજપ પાસે 20 સભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 14 અને અપક્ષ પાસે 2 સભ્યોની સંખ્યાબળ છે। એટલે સત્તાવાર રીતે ભાજપ અહીંયા પ્રમુખ પદનો દાવેદારી કરી શકે છે। સમગ્ર પ્રમુખ પદની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે હાલ પાલિકાના નવા સૂત્રધાર કોણ બનશે તેને લઈને શહેરમાં અટકળોનું બજાર પણ ગરમ થયું છે। જી બિલકુલ હેમલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।